गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो वांधो नहीं। धोरण 12 सायन्सनी अंदर प्रकरण नंबर 9 જેમનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને એના પ્રકાશીય ઉપકરણો. એમાં બાળકો આપણે લાસ્ટ લેક્ચર જે છે 20 નંબરનો લેક્ચર જોયો હતો. એ લેક્ચરની અંદર આપણે કેસેગ્રેન ટેલિસ્કોપ એની ચર્ચા કરી હતી અને ટેલિસ્કોપના વિવિધ પ્રકારો હતા કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપ, રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ ને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. બહિર્ગોળ લેન્સની મદદથી જે ટેલિસ્કોપ બનાવવામાં આવતું હતું એમાં એના ડાયામીટર ઉપર આધાર રાખે, એટલે લેન્સ જે છે એ ખૂબ જ મોટો હોય તો એને ગોઠવવો કે એને ટેકવવો અઘરો પડે. એની જગ્યાએ કેસેગ્રેને જે ટેલિસ્કોપ વિકસાવ્યું હતું એ બે અરીસાઓનો ઉપયોગ કર્યો હતો. એક મુખ્ય અરીસો હતો, એક ગૌણ અરીસો હતો. મુખ્ય અરીસા તરીકે અંતર્ગોળ અરીસો, ગૌણ અરીસા તરીકે બહિર્ગોળ અરીસો. એમાં એક મર્યાદા હતી કે ભાઈનું પ્રતિબિંબ જે છે એ બધો પ્રકાશ અંદરના ભાગમાં ક્યાંક કેન્દ્રિત થાય તો એને મેનેજ કરવા માટે કોઈ એક વ્યક્તિ અંદર રહેવો જોઈએ, તેનો ડાયામીટર ખૂબ મોટો રાખવો પડે. તો એ જુદા જુદા પ્રકારના ટેલિસ્કોપ છે, અલગ અલગ સાઇઝના, એ ક્યાં આવેલા છે એ પણ આપણે જોયું હતું. લાસ્ટની અંદર આપણે લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામીની વાત કરી, તેને એસ્ટિગ્મેટિઝમની ખામી. લઘુદ્રષ્ટિની ખામી જે છે એ નોર્મલી વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે. એમાં એ વ્યક્તિ જે છે એ લઘુદ્રષ્ટિની અંદર નજીકની વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતો હોય છે, મતલબ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે, પણ દૂરની વસ્તુઓ જોઈ ન શકતું હોય તો આવી ખામી દૂર કરવા માટે એમને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડતો હોય છે. એ જ રીતે બહિર્ગોળ લેન્સના ઉપયોગ માટે આપણે ગુરુદ્રષ્ટિની ખામી, જે દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતો હોય પણ નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકાતી હોય તો એ ગુરુદ્રષ્ટિની ખામી થઈ. બરાબર છે. તો લઘુદ્રષ્ટિની ખામી દૂર કરવા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી ગુરુદ્રષ્ટિની ખામી દૂર કરી શકાય. એસ્ટિગ્મેટિઝમની ખામી છે, એમાં આપણે જોયું હતું કે આડા ઊભા તારવાળી બે લાઈન હોય તો એક તાર સ્પષ્ટ દેખાય, એક ન દેખાય. તો એ ખામી દૂર કરવા માટે ખાસ પ્રકારના નળાકાર લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આના દાખલા સ્વાધ્યાયના જે છે એ ગણીશું ધીમે ધીમે. બરાબર, અમુક જે થિયરિટિકલ દાખલા છે એ જે નહીં ગણાવવું, બાકી આપણે મોસ્ટ પ્રોબેબલી દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. રાઈટ. એ પહેલાં આના જે અમુક કોન્સેપ્ટ છે જે આપણને ઉપયોગી થશે એના વિશે આજે ચર્ચા કરવાનો છું થોડી ઘણી. અહીંયા આપણને ખબર છે બાળકો કે અરીસો અને લેન્સ, તો અહીંયા અરીસા માટે ગાઉસનું સૂત્ર આવું હતું, 1/f = 1/v - 1/u. અરીસા માટે આ સૂત્ર પ્લસ હતું. આ અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે આ સૂત્ર સાચું હતું. પછી 1/f = 1/v - 1/u એટલે આ લેન્સ માટે સાચું હતું. પછી આપણે જોયું હતું કે ભાઈ ગોળીય સપાટી માટેના જે સૂત્રો હતા, ગોળીય સપાટી માટે આ બધા સૂત્રો આપણને ઉપયોગી થશે. અહીંયા આપણે મોટવણીનું સૂત્ર ધાર્યું હતું, m = v/u = h'/h. અહીંયા મોટવણીનું સૂત્ર v/u બરાબર h'/h. અહીંયા માઇનસ હતું, અહીંયા કાંઈ આવ્યું નહોતું. ગોળીય સપાટી માટે આપણે જોયું હતું કે ભાઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જે છે એ ગતિ કરતું હોય તો એના માટે સૂત્ર હતું -n1/u + n2/v = n2 - n1/r. જો પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતું હોય તો એના માટેનું સૂત્ર હતું n2/u + n1/v = અહીંયા આમ લખતા હતા n1 - n2/r. વક્રતા ત્રિજ્યા r, જો તમે અહીંયા ઋણ ન લખો તો સીધું n2 - n1/r આની જેમ લખી શકો છો. આ ઉપરથી આપણે લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર હતું. લેન્સ મેકર ફોર્મ્યુલા એટલે લેન્સ મેકર એટલે લેન્સ બનાવવા માટે જે ફોર્મ્યુલાનો ઉપયોગ થાય, લેન્સ મેકર ફોર્મ્યુલા, એનું સૂત્ર એવું હતું કે 1/f = n - 1
1/r1 માઇનસ 1/r2। અહીંયા જો બંને અરીસાઓની મતલબ બે આ લેન્સ જેમાંથી બહિર્ગોળ લેન્સ છે, આ દ્વિબહિર્ગોળ લેન્સ જેમાંથી બનાવવામાં આવે છે એની વક્રતા ત્રિજ્યાઓ જો r1 બરાબર r2 સમાન લેવામાં આવે તો આપણને ખબર છે કે r1 ધન થશે, r2 ઋણ થશે। માટે 1/f n - 1 અહીંયા 2/r થઈ જશે। તો આવા લેન્સ માટે તમે કેન્દ્ર લંબાઈનું સૂત્ર તારો તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર f r/2 n - 1 થશે। બરાબર, આ ખાસ ધ્યાન આપજો, આવા લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર એટલું થશે। હવે અહીંયા આપણે બરાબર સમજો, જુદી જુદી વસ્તુ માટે આપણે અમુક જે છે એ આમાં ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ સમજવાના છે। અહીંયા આપણને એક કોન્સેપ્ટ એવો આપ્યો છે કે જો અરીસાઓને અલગ અલગ ખૂણે ગોઠવવામાં આવે, બરાબર ધ્યાન આપજો કે જો અરીસાની ગોઠવણ કરો અને બે અરીસા વચ્ચેનો ખૂણો, બરાબર ધ્યાન આપજો, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો, બે સમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય, ધ્યાન આપજો, તો પ્રતિબિંબની સંખ્યા કેટલી? હવે બે સમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એના પ્રતિબિંબોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે બાળકો, n = 360 અંશ એના છેદમાં થીટા -1। ધ્યાન આપજો, જ્યાં થીટા જ્યાં n બરાબર પ્રતિબિંબોની સંખ્યા, થીટા એ બે અરીસા વચ્ચેનો ખૂણો। હવે આપણને એમ થાય કે અહીંયા બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખીએ તો પ્રતિબિંબ કેટલા મળે। હવે ધારો કે બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો, ધ્યાન આપજો, એ તમે જે રાખ્યો 30, 60, 90, 180, જો બે સમતલ અરીસાઓ જે છે એમની વચ્ચેનો ખૂણો અહીંયા મૂકો, ધ્યાન આપજો, અને 360 અંશના છેદમાં થીટા બરાબર, ધ્યાન આપજો, એ બેકી પૂર્ણાંક સંખ્યા આવે, બેકી પૂર્ણાંક સંખ્યા આવે, ધ્યાન આપજો, બેકી પૂર્ણાંક સંખ્યા આવે, જો થીટા એવો પસંદ કરો કે જેથી 360 ના છેદમાં થીટા એ બેકી પૂર્ણાંક સંખ્યા આવે તો તે વસ્તુના સ્થાનથી સ્વતંત્ર છે। એટલે શું સમજાણું કાંઈ? તે વસ્તુના સ્થાનથી સ્વતંત્ર છે। એટલે કે જો બે અરીસાઓ મેં ગોઠવ્યા હોય, સમતલ અરીસો એક આમ રાખ્યો ને બીજો આમ રાખ્યો, એની વચ્ચેનો આ ખૂણો, ધારો કે જોજો મેં અહીંયા રાખ્યો છે, આ ખૂણો રાખ્યો 60 અંશ, તો 360 ના છેદમાં 60 કરું છું તો મને જવાબ મળ્યો 6, એટલે બેકી પૂર્ણાંક મળ્યો। એનો મતલબ એવો કે વસ્તુ આ વિસ્તારમાં હું ગમે ત્યાં મૂકું, જો આ અરીસાઓની એક મુખ્ય અક્ષ હશે કે જે એની સેન્ટર અક્ષ, કે જ્યાંથી આ ખૂણો ને આ ખૂણો બંને સરખા થતા હશે, પણ બેકી આવે છે પૂર્ણાંક તો વસ્તુ અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, કાંઈ ફેર નહીં પડે। તો વસ્તુના પ્રતિબિંબોની સંખ્યા 6 - 1, 6 - 1, એટલે આમાં એ અરીસાઓને એકબીજાથી 60 અંશના કોણે ગોઠવવામાં આવે તેમાં પ્રતિબિંબોની સંખ્યા 5 છે, જે વસ્તુને બે અરીસા વચ્ચે ગમે ત્યાં મૂકો એના સ્થાનથી સ્વતંત્ર છે। ખાસ યાદ રાખજો, અહીંયા લોચા મારો છો, પરંતુ ધ્યાન આપજો કે જો 360 ના છેદમાં થીટા
બરાબર એકી પૂર્ણાંક આવે, ધ્યાન રાખજો, એકી પૂર્ણાંક આવે. હવે તમને એમ થાય કે સર આમાં એકી પૂર્ણાંક ક્યાં આવે? તો 360 છેદમાં હું 40 અંશ કરું તો અહીંયા મને આવ્યા 9. આ 9 જે છે એ એકી પૂર્ણાંક થયા. તો તમે અહીંયા જોઈ શકો છો કે 360 છેદમાં થીટા, એટલે થીટા મેં 40 લીધો તો 9 આવ્યું, તો એ એકી પૂર્ણાંક આવ્યું. તો અહીંયા પ્રતિબિંબોની સંખ્યા 9 - 1 બરાબર 8 મળે. આ સાચું નથી. શું કામ? જો આવું થાય એકી પૂર્ણાંક તો આ તે વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. શું કામ આધાર રાખે? વસ્તુના સ્થાન ઉપર. ખાસ જોજો. હવે એમાં બે પોસિબિલિટી છે કે જ્યારે બે અરીસા વચ્ચેનો ખૂણો 40 ડિગ્રી હોય તો એ વસ્તુના સ્થાન ઉપર આધારિત છે, અને વસ્તુના સ્થાન ઉપર આધારિત હોય તો શું થશે? તો એમાં બે શક્યતા એવી છે કે બે અરીસા વચ્ચેનો જે ખૂણો બન્યો એમાં વસ્તુ જો અહીંયા હોય, ક્યાં? બે અરીસાઓને જોડતી અક્ષ ઉપર. બરાબર સમજજો. જો વસ્તુ બે અરીસાઓના સરખા ભાગ પાડતા હોય, રેખા ઉપર હોય, તો આ સમીકરણ સાચું. સમજાણું? માનો કે બે અરીસા વચ્ચે 40 ખૂણો છે, તો ધારો કે આ ખૂણો મોટો દેખાય છે એટલે આપણે આમ રાખીએ કે આમ આ બે અરીસા વચ્ચેનો ખૂણો 40 છે. આ અરીસો 1 છે, અરીસો 2 છે. અહીંયા વસ્તુ મૂકું, જોજો કેટલાનો ખૂણો? 40 ખૂણો હોય, વસ્તુ અહીંયા મૂકું તો આ સમીકરણ સાચું. ત્યારે 8 પ્રતિબિંબ મળે. પરંતુ જો વસ્તુ કોઈ પણ ખૂણે મૂકવામાં આવે, વસ્તુ કોઈ પણ ખૂણે મૂકવામાં આવે, એટલે કે આ બંને ખૂણા સરખા ન હોય ને વસ્તુ 40 ખૂણો હોય ને વસ્તુ અહીંયા મૂકો, બે અરીસાઓની વચ્ચે વસ્તુ અહીંયા, એટલે આ એની બેયની મધ્ય અક્ષ ન થઈ. બે અરીસાઓના જોડતી જે આ સપાટી એમાંથી પસાર થતી રેખા ઉપર વસ્તુ નથી મૂકી, ત્યારે જ્યારે વસ્તુ, હું અહીં લખું છું, જ્યારે વસ્તુ મધ્ય રેખા પર ન હોય, એટલે સ્થાન ઉપર આધારિત છે, એટલે મધ્ય રેખા પર ન હોય, ધ્યાન આપજો, ત્યારે n કેટલું લેવાનું છે? એટલું સાચું. ત્યારે n 360 - થીટા લેવું. મતલબ કે જ્યારે બે અરીસા વચ્ચેનો ખૂણો 40 અંશ હોય ત્યારે પ્રતિબિંબોની સંખ્યા 8 પણ મળે, અને અહીંયા 360 કરો એટલે 40 એટલે 9 પણ મળે. 8 ક્યારે મળે? કે જ્યારે વસ્તુ મુખ્ય આ જે વચ્ચેની મધ્ય રેખા ઉપર હોય તો 40 અંશના ખૂણે 8 પ્રતિબિંબ મળે, અને વસ્તુ બીજા કોઈ પણ ખૂણે હોય તો 40 અંશના ખૂણે 9 પ્રતિબિંબ મળે. એટલું ખાસ યાદ રાખજો. મને ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા કે સર આવા MCQ આવે છે જે મને ચાલ્યું નથી, એટલે મેં તમને કીધું હતું ત્યારે કે ભાઈ આના લેક્ચર જે છે એ હું હજી તમારે લેવાનો છું. એટલે આજે આવા ઘણા બધા કોન્સેપ્ટ છે, ભલે 2-3 લેક્ચર થાય, એ બધા આપણે સમજવાના છે ખાસ. ક્લિયર બાળકો? હવે અહીંયા ઘણીવાર એવો પ્રશ્ન પૂછે છે કે બે અરીસાઓ એકબીજાને સમાંતર રાખેલા છે. હવે તમે વિચાર કરી લેજો કે સમાંતર અરીસાઓ વચ્ચેનો ખૂણો જે છે ને 0 ન કહી શકાય, અનંત કહી શકાય. બરાબર? સમાંતર અરીસાઓ જે છે એ એકબીજાને સમાંતર મૂકેલા છે. સમાંતર અરીસાઓ વચ્ચેનો ખૂણો 0 થશે, અને જો ખૂણો 0 થાય તો 360 છેદમાં 0 મૂકો એટલે આ ઇન્ફિનિટિવ થઈ ગયું. એ ઇન્ફિનિટિવ થાય તો પ્રતિબિંબોની સંખ્યા ઇન્ફિનિટિવ -1 થાય. બરાબર? તો અહીંયા અસંખ્ય પ્રતિબિંબો મળે. બરાબર ધ્યાન રાખજો, ઇન્ફિનિટિવ પ્રતિબિંબો મળે. બે સમાંતર અરીસાઓ રાખી દો આમ, અને એમની વચ્ચે કોઈ વસ્તુ બસ ગમે ત્યાં મૂકો, કાંઈ ફેર નથી પડતો, અનંત પ્રતિબિંબ મળે. પછી આપણને એ ખબર છે કે સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ અનંત છે, વક્રતા ત્રિજ્યા અનંત છે. બરાબર? પછી સમતલ અરીસો હોય તેની મોટવણી 1 છે, એ આપણે બધી ચર્ચા થઈ ગઈ છે. એટલું ક્લિયર થયું બાળકો? આવા ઉદાહરણો હવે તમને ક્લિયર થયા હશે કે વસ્તુને કોઈ પણ સ્થાને મૂકો તો પ્રતિબિંબ ક્યાં મળે, કેમ મળે. ભૂલતા નહીં, ફરીવાર રિપીટ કરું છું
કે એનું સૂત્ર પ્રતિબિંબનું 360/θ-1. હવે એ થીટા કેટલો લ્યો? દાખલા તરીકે મેં 20 લીધો તો મને જવાબ શું મળ્યો? 18. 18 એટલે બેકી, તો પ્રતિબિંબોની સંખ્યામાં આ સાચું છે. 18 - 1 17 પ્રતિબિંબ મળે. બે અરીસા વચ્ચેનો ખૂણો 90 લીધો તો 90 એટલે 4 - 1 4 સાચું, બેકી છે એટલે 3 પ્રતિબિંબ મળે. બે અરીસા વચ્ચેનો ખૂણો માનો કે મેં અહીંયા 45 લીધો તો 45 × 90 એટલે 8 આવ્યા. 9 × 4 = 36 તો 8 સાચું. અહીંયા જ્યારે એકી આવશે ત્યારે તકલીફ થશે, ત્યાં સુધી ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. માનો કે અહીંયા આપણે જે 40નો ખૂણો લીધો તો એની જગ્યાએ બીજો કોઈ પણ ખૂણો લઈએ અને જો પ્રતિબિંબોની સંખ્યા એકી એક લગભગ 40માં આવે છે, બાકી તમે લગભગ મોસ્ટ પ્રોબેબલી કોઈ પણ ખૂણા લેશો તો પ્રતિબિંબોની સંખ્યા જે છે એ મુજબ જ આવશે, લગભગ બેકી જ આવે મોસ્ટ પ્રોબેબલી કેસમાં. તમે આમ નોર્મલી 10નો રાખો, 20નો રાખો, 30નો રાખો, 40નો રાખો તો 50નો રાખો તો અપૂર્ણાંક આવશે. એટલે એ તો એના મૂલ્ય ઉપર ડિપેન્ડ છે, રાઈટ. એ માનો કે અહીંયા તમારે 50નો રાખો તો કેટલું થશે? 7 જેવું થયું. 7માંથી 1 જાય તો 6 પ્રતિબિંબ મળે. ક્લિયર? તો અહીંયા આ ખાસ જે છે એ બાળકો તમે જોજો, એટલું જોઈ લ્યો, પછી એ બીજા કોન્સેપ્ટ જોઈએ છીએ. ચાલો જો એક હજી સરસ મજાનો કોન્સેપ્ટ શોર્ટમાં યાદ રહી જાય એવો છે કે જ્યારે વસ્તુની સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ, ધ્યાન આપજો. સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ. હવે આપણે એમ થાય કે ઊંડાઈની વાત ક્યારે આવે? તો ઊંડાઈની વાત ત્યારે આવે કે જ્યારે તમે કોઈ માધ્યમની અંદર જુઓ છો, અહીંથી આમ માપો છો ઊંડાઈ થઈ અને અહીંથી આમ માપો છો ઊંચાઈ થઈ, તો ત્યારે જુઓ છો ત્યારે અહીંયા આપણે મેં તમને કીધું હતું ત્યારે સૂત્રમાં કે HI/HO લખવાનું, અહીંયા વક્રી ભવનાંક N1/N2 લખવાનું. તો યાદ એટલું જ રાખવાનું કયા માધ્યમમાંથી જુઓ છો. તો અહીંયા આપણે જોઈએ છીએ પાતળાથી ઘટ માધ્યમમાં, કારણ કે ઊંડાઈ ઘટ માધ્યમમાં જોશું. એટલે આ જે છે એ પાતળા માધ્યમનો વક્રી ભવનાંક એ ઘટ માધ્યમનો N. તો અહીંયા તમારું સૂત્ર આ આવશે HI/HO બરાબર પાતળા માધ્યમનો વક્રી ભવનાંક એટલે હવા અને અહીંયા ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. આ ખાસ યાદ રાખજો. અને આના માટે હંમેશા વાસ્તવિક ઊંચાઈ જે છે એ આભાસી ઊંચાઈ કરતાં મોટી હશે. મતલબ વાસ્તવિક ઊંડાઈ આ એની HO ઓરિજિનલ ઊંડાઈ એની આભાસી ઊંડાઈ કરતાં હંમેશા વધારે હશે, બરાબર. અથવા તો વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતાં હંમેશા મોટી હશે. અહીંયા આપણે એ જ વસ્તુ લઈએ તો એ વસ્તુની સાચી ઊંચાઈ, બરાબર સમજો, વસ્તુની સાચી ઊંચાઈ. હવે ઊંચાઈના સ્વરૂપમાં વસ્તુની સાચી ઊંચાઈ, આભાસી ઊંચાઈ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ. જો 3-4 લેક્ચર ભલે લો પણ ધ્યાન આપજો સરખું આમાં, કારણ કે આના MCQ બહુ બધા પૂછાય છે જી નીટમાં. હવે વસ્તુની સાચી ઊંડાઈ, આભાસી ઊંડાઈ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ. તો ન્યાય આપણે એક જ વસ્તુ, સૂત્ર તો સેમ લખશું. શું લખશું? તો કે HI/HO. અહીંયા આપણે HI એટલે પ્રતિબિંબની ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈ = અહીં વક્રી ભવનાંક N1/N2 લખું. તો અહીંયા આપણે ઘટ માધ્યમમાંથી, આ ઘટ માધ્યમનો વક્રી ભવનાંક છે પાતળા માધ્યમનો, એટલે અહીંયા લખશું ઘટ અને અહીંયા પાતળું માધ્યમ. તો અહીંયા તમે જોવા જશો તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં વધારે હશે. આ ખાસ જોજો. આ સેમ વસ્તુ મેં તમને ત્યારે કીધું હતું કે જે માધ્યમમાં જુઓ છો એનો વક્રી ભવનાંક વધારે રાખવાનો. તો અહીંયા HI/HO બરાબર અહીં ઘટ માધ્યમ આવ્યું, પાતળું માધ્યમ આવ્યું. હવે હવા હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આના ઉપરથી સીધી પ્રતિબિંબની ઊંચાઈ HI બરાબર કેટલી થશે? HO/N થશે. ધ્યાન આપજો. અને અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ તમે ગણો તો HI = HO/N થશે. એટલે તમને ખબર પડી ગઈ બાળકો? જો આ તમે સીધું સૂત્ર મૂકી શકો ગમે ત્યાં.
કે અહીંયા હવામાંથી પાણીમાં જોઈએ, પાણીમાંથી હવામાં જો, પાણીમાંથી હવામાં જો તો વસ્તુ ઉપર દેખાય, હવામાં પાણીમાં જો તો વસ્તુ નીચે દેખાય, એટલે ઊંડાઈથી ના ઊંચાઈ થઈ ગઈ. ક્લિયર? આના એક સરસ મજાના કોન્સેપ્ટ છે કે અહીંયા બરાબર સમજજો કે વસ્તુ ઘટ માધ્યમમાં છે. આ વસ્તુ જે છે ધ્યાન આપજો, ઘટ માધ્યમમાં છે અને અવલોકન કરતા પાતળા માધ્યમમાં છે. એટલે આ ઊંડાઈની વાત થઈ. અવલોકન કરતા ક્યાં છે? પાતળા માધ્યમમાં. બરાબર. અને અહીંયા એક બીજો કોન્સેપ્ટ એ લખીએ, જ્યારે વસ્તુ પાતળા માધ્યમમાં હોય, વસ્તુ ક્યાં છે? પાતળા માધ્યમમાં છે અને અવલોકન કરતા ઘટ માધ્યમમાં છે. એટલે અહીંયા આપણે લખવું હોય તો આમ વિચારી શકીએ શું કે અહીંયા અવલોકન જે છે એ વ્યક્તિ માછલીને જોવે છે, અહીંયા માછલી વ્યક્તિને જોવે છે, એવું કહી શકાય. જો એના માટેના સરસ પોઈન્ટ આપ્યા છે, સીધા તમે ક્યાંય યુટિલાઇઝ કરવા હોય દાખલાની અંદર તો સીધા કરી શકો છો. અહીંયા આપણને કીધું છે કે ઘટ માધ્યમ માટે વક્રીભવનાંક આપણને ખબર છે, વસ્તુ ઘટ માધ્યમમાં અવલોકન કરતા પાતળા માધ્યમમાં હોય તો એનો વક્રીભવનાંકનું સૂત્ર આપ્યું સીધું, n ઇઝ ઇક્વલ ટુ h/h ડેશ, એટલે મેં અહીંયા લખ્યું h. બરાબર. h/h અથવા તો ho/hi. આ ઘટમાંથી પાતળામાં છે, મતલબ વ્યક્તિ પાતળા માધ્યમમાં છે ને વસ્તુ ઘટ માધ્યમમાં છે. એ જ રીતે અહીંયા તમારે થતું હોય એના માટે વક્રીભવનાંક n ઇઝ ઇક્વલ ટુ h/h અથવા તો ho/h. રેડી? અથવા તો અહીંયા આપણે જે n બરાબર h/h મળ્યું, અથવા તો અહીંયા શું આવશે? સોરી, h/h આવશે ને. આ પ્રતિબિંબની ઊંચાઈને આપણે h કહીએ, વસ્તુની ઊંચાઈને ho કહીએ. ચાલો, પછી વસ્તુની સાચી ઊંચાઈ. જો આને તફાવતો છે. વસ્તુની સાચી ઊંચાઈ એ વસ્તુની સાચી ઊંડાઈ કે વસ્તુની સાચી ઊંચાઈ. સાચી ઊંચાઈ ગ્રેટર દેન કેવી થશે? આભાસી ઊંડાઈ. આમ તો ઊંડાઈના સ્વરૂપમાં સાચી ઊંડાઈ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન, આપણે આગળ જોયું જ છે પણ આ તો થોડુંક તમને તફાવતના ફોર્મમાં જોઈ શકાય. અહીંયા વસ્તુની સાચી ઊંચાઈ, આ બીજો તફાવત છે. વસ્તુની સાચી ઊંચાઈ એ કેવી થશે? લેસ ધેન આભાસી ઊંચાઈ. આભાસી ઊંચાઈ કરતા સાચી ઊંચાઈ કેવી દેખાશે? ઓછી. બરાબર. ચાલો, પછી ધ્યાન આપજો, એનું શિફ્ટિંગ કેટલું થશે? શિફ્ટ એટલે કેટલું ઉપર નીચે થયું, એની શિફ્ટિંગ કેટલી થશે? તો કે શિફ્ટિંગ d ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનલ h અને ઇમેજનરી h ડેશ હતું. તો હવે આપણને ખબર છે, જો h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે વસ્તુની ઊંચાઈ, તો અહીં કિંમત મૂકો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા h એમ ને h ડેશ, આ h ડેશ ને સૂત્રનો કરતા જો અહીં બનાવ્યો h ડેશ છે, માઇનસ h ડેશ એટલે h/n. તો આ સૂત્રમાં તમે હજી કિંમત મૂકો ને h કોમન કાઢ લ્યો તો શું મળ્યું? 1 - 1/n. આવું સૂત્ર સીધું તમે લખી શકો કે શિફ્ટિંગ. તમને ઘણીવાર એમ કહે કે વસ્તુ એટલી છે તો એની ઊંડાઈ કેટલી અથવા તો કેટલી ઉપર દેખાશે, સીધું સૂત્ર મૂકી શકો. સાચી ઊંચાઈ આપી હોય, વક્રીભવનાંક આપ્યું હોય. બરાબર. આવું મારે પાણી માટે લખવું હોય, હું એમ કહું પાણી માટે લખવું હોય તો પાણી માટે ધ્યાન આપજો, પાણી માટે એનો વોટર કેટલો લખીએ છીએ? 4/3 અથવા 1.33. રેડી? તો પાણી માટે આપણે લખવું હોય તો પાણી માટે ડેપ્થ કેટલી થશે? dw ઇઝ ઇક્વલ ટુ, બરાબર. આ ઓરિજિનલ હાઇટ એમને રાખો, અહીંયા 1 રાખો, અહીંયા 4/3 એટલે 3 ઉપર વહી જાય, 4 અહીંયા, 4નો લસા લઈ લ્યો એટલે h, 4માંથી 3 જાય એટલે 1/4. એટલે તમને ખબર પડી કે જ્યારે પાણીમાં વસ્તુ મૂકો છો ત્યારે એને જેટલી ઊંચાઈથી જુઓ છો એટલે સીધું મળી ગયું આપણને કે પાણી માટે ડેપ્થ, આ પાણી માટે ડેપ્થ કેટલી થશે? મૂળ ડેપ્થ કરતાં ચોથા ભાગની. યાદ રાખજો, 50 મીટર ઊંડી તમે વસ્તુને મૂકી હોય તો તમે જુઓ ને એટલે તમને 12.5 સેન્ટીમીટરે આભાસી પ્રતિબિંબ એટલું શિફ્ટ થયેલું જોવા મળે. h/4 કરતાં કેટલું? h કરતાં h/4 ગણું શિફ્ટિંગ, એટલું શિફ્ટ થાય. 50 સેન્ટીમીટર ઊંધી હોય તો આપણને 12.5 સેન્ટીમીટર ઉપર દેખાશે. 10 સેન્ટીમીટર ઊંડી હોય તો 2.5 સેન્ટીમીટર ઉપર દેખાશે. ક્લિયર થઈ ગયું? આ જો સીધા સૂત્રો યાદ રાખો તો તમને ગણતરીમાં સહેલું પડે. કાચ માટે શિફ્ટિંગ આપ્યું છે સીધું, n ઓફ ગ્લાસ
એનો ગ્લાસ માટે આપણને ખબર છે વક્રી પવનાંક 3/2 હોય. 3/2 હોય તેના ડેપ્થમાં સૂત્રમાં કિંમત મૂકો એન ઓફ ડેપ્થ. આ ડેપ્થ કેની? ગ્લાસની. કાચની માટે વસ્તુ માટે જોવું h. અહીંયા 1 - 3/2. તો 1 - 3/2 તમે કરો એટલે કિંમત કેટલી થશે? સોરી, અહીંયા કેટલું થશે? 1 - 1/3/2 એટલે અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે. લસા લઈ લ્યો એટલે h. ખબર પડી બાળકો? ખાસ ધ્યાન આપજો કે કાચ માટે કેટલું શિફ્ટિંગ થશે? h/3 જેટલું. એટલે વસ્તુ 20 સેન્ટીમીટર ઊંડી હોય અને પાણીને બદલે જો કાચ હોય માધ્યમ તરીકે તો કેટલું થઈ જશે? h/3 જેટલું શિફ્ટિંગ થશે. એ જ વસ્તુ અહીંયા તમારે જોવું હોય તો અહીંયા આનું શિફ્ટિંગ જોવું હોય તો આનું શિફ્ટ કેટલી થશે? આની શિફ્ટ ઊંચાઈમાં જો ફેરફાર આના કરતાં ઉલટું થાય. ઊંચાઈ માટે શિફ્ટિંગ d. d = આપણને ખબર છે કોરિડોરમાંથી પ્રતિબિંબની હાઈટ વધારે છે, વસ્તુની ઊંચાઈ ઓછી છે એટલે h' માઇનસ h લખીએ તો અહીંયા h' માઇનસ h. h એટલે h'/n h' કૌંસમાં 1 - 1/n. આ સૂત્રમાં એટલો ફેર પડે. હવે પાણી માટે ત્યાં શિફ્ટિંગ મારે લખવું હોય તો પાણી માટે શિફ્ટ કેટલી થશે? તો કે પાણી માટે શિફ્ટ એટલે અહીંયા n ઓફ વોટર હોય તો h' એમનેમ રાખું 1 - 3/4 એટલે અહીંયા પાણીનો વક્રી પવનાંક કેટલો છે? 4/3 છે. તો 4/3 કિંમત મૂકી આપણે તો કેટલું મળ્યું આપણને પાણી માટે શિફ્ટિંગ? જો એક આવું સૂત્ર મળે. બાકી તમારે જે અહીંયા h' ના છેદમાં h તો આ રીતે બાદ કરો તો તમને પાણી માટે શિફ્ટિંગ h' h'/4 મળ્યું. જોજો, પરંતુ અહીંયા હું આમ લખું d h' એની જગ્યાએ હું nh લખું -h તો આપણને મળ્યું h n-1. ધ્યાન આપજો. જો અહીંયા પ્રતિબિંબના સ્વરૂપમાં મળ્યું, અહીંયા આપણે વસ્તુ ઊંચાઈના સ્વરૂપમાં લીધું છે, પણ ખરેખર ઓરિજિનલ ઊંચાઈ કરતાં કેટલું શિફ્ટિંગ થાય? વધારે કે ઓછું? તો તમને ખ્યાલ આવશે. અહીંયા h પાણી માટે વક્રી પવનાંક 4/3 -1 એટલે 4 માંથી 3 જાય એટલે 1 એટલે h/3. ધ્યાન આપજો, અહીંયા શિફ્ટિંગ ઓરિજિનલ ઊંચાઈ કરતાં જ્યારે પાણીમાંથી ઉપરની તરફ જો પાણી માટે આ જે શિફ્ટિંગ જે છે એ કેટલું મળ્યું? h/3 અથવા તો h'/4. આપણે તો આ પ્રતિબિંબ તો પછી મળે ને, આપણને ઓરિજિનલ તો હાઈટ એટલી હોય ને, h આપણને ખબર હોય, h' તો મેળવવાનું છે, રાઈટ? ગ્લાસ માટે જોતું હોય તો ગ્લાસ માટે શિફ્ટિંગ તમારે જોતી હોય તો એ સૂત્રમાં કિંમત મૂકવાનું. ગ્લાસ માટે તો આપણને ખબર છે ng = 3/2 છે. તો અહીંયા તમે જે સૂત્રમાં કિંમત મૂકો છો d ઓફ ગ્લાસ માટેનું સૂત્ર કયું આવશે? અહીંયા તમે કિંમત મૂકી દો. ચાલો, આ જે સૂત્ર હતું એમાં h એમનું ગ્લાસ માટે 3/2 -1 એટલે કેટલું મળી ગયું? h/2. આ ક્લિયર થઈ ગયું બાળકો? આ વાત જે છે એ જ્યારે વસ્તુને આપણે આ ખાસ કોન્સેપ્ટ સરસ મજાનો આના MCQમાં બહુ લોચો થાય છે એટલે આ બધું ક્લેરિફાય કરવાનું, બરાબર? આ બહુ ક્લિયર ને કટ વાત થઈ ગઈ હવે કે વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ કેટલી ઊંચાઈ અને ઊંડાઈએ મળે. ક્લિયર? આગળ આપણે પ્રતિબિંબોની સંખ્યાનું ક્લિયર કર્યું. ઓકે, ચાલો તો એટલું લખી લ્યો. હજી આનો કોન્સેપ્ટ છે એ તમને સમજાવું છું. ચાલો જો ધ્યાન આપજો. આ એક પાત્ર છે. આ પાત્રની અંદર એકબીજામાં ભળી ન જાય એવા જુદા જુદા પ્રવાહીઓના સ્તર હોય. એક આ રીતે ભરેલું, એક આ છે પ્રવાહી અને એક આ પ્રવાહી છે જે એકબીજામાં ભળતા નથી. દરેક પ્રવાહીઓના વક્રી પવનાંક જુદા જુદા છે. આ પ્રવાહીના સ્તરની જાડાઈ d1 છે, આની જાડાઈ d2 છે, આની જાડાઈ d3 છે. આનો વક્રી પવનાંક η1 છે, આનો η2 છે, આનો η3 છે. આ વ્યક્તિ જે છે એ અહીંથી આ કોઈ વસ્તુને જોવે છે આવા માધ્યમની અંદર. ધ્યાન આપજો. તો જ્યારે આવા પાત્રની અંદર એકબીજામાં મિશ્રિત ન થઈ શકે તેવા પ્રવાહીઓ ભરેલા હોય ત્યારે એમાં તળિયાની દેખીતી ઊંડાઈ, બરાબર સમજો, તળિયાની દેખીતી ઊંડાઈ અથવા તો અહીં પાત્રના તળિયાની
આભાસી ઊંડાઈ ખાસ યાદ રાખજો. આભાસી ઊંડાઈ કેટલી હોય? તો આભાસી ઊંડાઈ ઇઝ ઇક્વલ ટુ એનો વક્રી ભવનાંક એક પછી એક લેતો જવાનો અને ઊંડાઈ લેતી જવાની. પહેલાની જાડાઈ d1 એનો વક્રી ભવનાંક n1, બીજાની જાડાઈ d2 એનો વક્રી ભવનાંક n2, ત્રીજાની જાડાઈ d3 એનો વક્રી ભવનાંક n3. પૂરું. આ એની આભાસી ઊંચાઈ થઈ, ઊંડાઈ થઈ. સીધું લખ નાખવાનું. કોઈ પણ પ્રવાહી પાત્રની અંદર બે પ્રવાહી ભર્યા હોય એની ઊંચાઈ આપી દીધી તેની આભાસી ઊંચાઈ કેટલી થાય? તમને એમ કે 20 સેન્ટીમીટર આ છે ને 20 સેન્ટીમીટર આ છે, બરાબર. તો વસ્તુ અહીં મૂકો તો એની આભાસી ઊંચાઈ કેટલી થાય? વક્રી ભવનાંક બંનેને આપી દીધા હોય, સીધી કિંમત મૂકી દેવાની. રાઈટ. આ જે છે એ તળિયાની દેખીતી ઊંડાઈ થઈ. હવે સમગ્ર સંયોજનનો સમતુલ્ય વક્રી ભવનાંક કહે, બરાબર સમજજો. શું પૂછ્યું છે? આ આભાસી ઊંડાઈ થઈ. હવે તમને કીધું સમગ્ર સંયોજનનો સમતુલ્ય વક્રી ભવનાંક. સમગ્ર સંયોજનનો સમતુલ્ય વક્રી ભવનાંક. એનો સમતુલ્ય વક્રી ભવનાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ દરેકની ઊંડાઈનો સરવાળો d1 વત્તા મતલબ જેટલી ઊંચાઈ હોય એટલી એનો સરવાળો એના છેદમાં d1 ના છેદમાં ઈટા1 પ્લસ d2 ના છેદમાં ઈટા2 પ્લસ d3 ના છેદમાં ઈટા3. આ જેટલા સંયોજનો હોય ને બધાય માટે સાચું. ડાયરેક્ટ સૂત્ર છે એનું, બરાબર. આનું ઉદાહરણ તમને આવડી જાય. જો બે પ્રવાહીઓના કિસ્સાની અંદર બે પ્રવાહીઓના કિસ્સા હોય, દાખલા તરીકે એમ વિચારું કે બે પ્રવાહીઓના કિસ્સા માટે મારે જોવું હોય, બે પ્રવાહીઓના કિસ્સા માટે ધ્યાન આપજો, અલા સાપેક્ષ વેગના સૂત્ર જેવું થઈ જાય. બે પ્રવાહીઓના કિસ્સા માટે d1 બરાબર d2 બરાબર d હોય તો વક્રી ભવનાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા d વત્તા d એના છેદમાં d કોમન 1/n1 પ્લસ 1/n2 એટલે વક્રી ભવનાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ 2d એના છેદમાં d કોમન n2 પ્લસ n1 એના છેદમાં n1 ઇન્ટુ n2 dd કેન્સલ. તો એનો વક્રી ભવનાંક કેટલો મળ્યો? 2 ઈટા1 ઈટા2 એના છેદમાં ઈટા1 પ્લસ અથવા n કયો તો કંઈ ફેર પડતો નથી. ઓકે બાળકો, ચાલો. તો આ વાર્તા આપણે કરી એટલા કોન્સેપ્ટ, હજી ઘણા બધા કોન્સેપ્ટ છે. ભલે લેક્ચર વધારે લેવા પડે, એક્સ્ટ્રા લેક્ચર હું મૂકી દઈશ એક દિવસના 2-2, પરંતુ તમે આ વ્યવસ્થિત રીતે જોજો ને સમજજો, બરાબર છે? રેડી? તો અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે આનાથી આગળ જે છે એ થિયરીના અલગ કોન્સેપ્ટ જે છે એ જોઈશું. ચાલો, બેસ્ટ ઓફ લક.